નમસ્તે બાળકો, અગાઉના વિડીયોમાં આપણે 10મા અને 100મા ભાગને સંબંધિત થોડા રસપ્રદ કોયડાઓને ઉકેલવાનું શીખ્યા। આ વિડીયોમાં આપણે આના સંબંધિત થોડા વધારે રસપ્રદ કોયડાઓને ઉકેલવાનું શીખીશું। ઠંડીની ઋતુ શરૂ થવાની છે। બન્નીએ ઠંડીની ઋતુથી બચવા માટે 1 ડઝન ઊનની ટોપીઓ ગૂંથી છે। બન્ની આ ટોપીઓને શહેરના બજારમાં વહેંચવા જઈ રહ્યો છે। રસ્તામાં ચાલતા ચાલતા બન્ની વિચારી રહ્યો છે, હું આ 1 ડઝન ટોપીઓને વેચીને ઘણા રૂપિયા કમાઈ લઈશ। જો હું એક ટોપી 5 રૂપિયા 50 પૈસામાં વેચું તો મને કુલ કેટલા રૂપિયા મળશે? ત્યારે બબ્બન ત્યાંથી પસાર થઈ રહ્યો હતો। બન્નીએ બબ્બનને રોકીને તેને પૂછ્યું, બબ્બન, જો હું એક ટોપી 5 રૂપિયા 50 પૈસામાં વેચું તો મને 1 ડઝન ટોપીઓના કેટલા રૂપિયા મળશે? આ તો ખૂબ જ સહેલું છે બન્ની। એક ટોપીની કિંમત 5 રૂપિયા 50 પૈસા છે, તો 1 ડઝન અથવા 12 ટોપીઓની કિંમત જાણવા માટે આપણે એક ટોપીની કિંમતને 12 વડે ગુણાકાર કરવો પડશે। બબ્બને બન્નીને કહ્યું, ઠીક છે, પરંતુ અહીંયા તો વચ્ચે દશાંશ ચિહ્ન પણ છે, તો હું આ ગુણાકારને કઈ રીતે કરું? બન્નીએ બબ્બનને કહ્યું, હું તને શીખવાડું છું। જો પહેલા આપણે એક ટોપીની કિંમતને આ રીતે લખી લઈશું। હવે આપણે જે રીતે ગુણાકાર કરીએ છીએ બસ એ જ રીતે 550ને 12 વડે ગુણાકાર કરી લઈશું। આમ કહીને બબ્બને ઝડપથી એક કાગળ પર આ રીતે ગુણાકાર કરીને જવાબમાં 6600 લખી દીધા। ઠીક છે, તો શું હું 6600 રૂપિયા કમાઈ લઈશ? બન્નીએ ઉત્સાહિત થઈને બબ્બનને પૂછ્યું। નહીં બન્ની, હવે આપણે એ જોવાનું છે કે ગુણાકાર કરવાવાળી સંખ્યાઓમાં દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે? શું તું મને જણાવી શકે છે કે 5 રૂપિયા 50 પૈસામાં દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે? બબ્બને બન્નીને પૂછ્યું। 2 અંક। બન્નીએ ઝડપથી જવાબ આપ્યો, એકદમ સાચું। એટલે આપણે જવાબમાં પણ દશાંશ ચિહ્ન આ રીતે લખીશું, કેમ કે દશાંશ ચિહ્ન પછી ફક્ત 2 અંક હોય અને પછી આપણને આપણો જવાબ મળી જશે। હવે હું સમજી ગયો। હું જો અહીંયા દશાંશ ચિહ્ન મૂકી દઉં તો દશાંશ ચિહ્ન પછી ફક્ત 2 અંક અથવા 2 શૂન્ય હશે। અરે વાહ, હું 12 ટોપીઓ વેચીને 66 રૂપિયા કમાઈ લઈશ। આ કહીને બન્ની ખુશ થઈને નાચવા લાગ્યો। બાળકો, જો બન્નીએ 1 ડઝન ટોપીઓની જગ્યાએ ફક્ત 11 ટોપીઓ વેચી હોત તો શું તમે જણાવી શકો છો કે બન્નીને કુલ કેટલા રૂપિયા મળતા? તમે ઈચ્છો તો વિડીયોને રોકીને આનો જવાબ શોધી શકો છો। 5.50 ને આપણે પહેલા 11 સાથે આ રીતે ગુણાકાર કરી લઈશું અને હવે કેમ કે 5.50માં દશાંશ ચિહ્ન પછી 2 અંક છે, આપણે જવાબમાં આ રીતે દશાંશ ચિહ્ન મૂકી દઈશું। 11 ટોપીઓની કુલ કિંમત થઈ 60 રૂપિયા અને 50 પૈસા। આવો જોઈએ બન્ની અને બબ્બન હવે શું કરી રહ્યા છે। બન્નીએ બબ્બનને તેની મદદ કરવા માટે ધન્યવાદ કહ્યું અને પોતાની ટોપીઓનો થેલો ઉપાડીને શહેરની તરફ નીકળી ગયો। બાળકો, આ વિડીયોમાં આપણે 10મા
અને 100મા ભાગને સંબંધિત થોડા વધારે રસપ્રદ કોયડાઓને ઉકેલવાનું શીખ્યા. આગળના વિડીયોમાં આપણે વધારે રસપ્રદ કોયડાઓને ઉકેલવાનું શીખીશું.